નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. પોલીસ ભરતીની શારીરિક કસોટી અંગે એક પછી એક ખરાબ સમાચાર જે છે એ સામે આવી રહ્યા છે. પોલીસ ભરતીની શારીરિક કસોટીમાં ત્રીજા દિવસે પણ જે છે એ એક યુવકનું મોત થઈ ગયું હતું. તમામ ઉમેદવારોને જે છે એ બે હાથ જોડીને હું વિનંતી કરું છું કે આજનો આ વિડીયો જે છે એ તમે ખૂબ જ ધ્યાનથી જોઈ લેજો. આજના આ વિડીયોની અંદર હું તમને જે પણ મેસેજ આપવાનો પ્રયત્ન કરી રહ્યો છું એ મેસેજ તમે જે છે એ એકદમ શાંતિથી જરૂરથી સમજી લેજો. અને શું પુરુષ ઉમેદવારોની દોડ પણ 1600 મીટર કે 3 કિલોમીટર જે છે એ કરી દેવી જોઈએ, એના વિશેની વાત પણ આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો સૌપ્રથમ જે આ ન્યૂઝ છે તમે એ જોઈ લો. યુવરાજસિંહ જાડેજા દ્વારા જે આ ટ્વીટ કરવામાં આવી હતી, વધુ એક ખાખી ચાહક આશાસ્પદ યુવાનનું ગ્રાઉન્ડ ઉપર જ મૃત્યુ સાથે સપનાનું કરુણ અંત. દેશની સેવા કરવાના સપનાને આંખોમાં લઈ પોલીસ ભરતીમાં જોડાવા આવેલા છોટાઉદેપુર જિલ્લાના કોલિયારી ગામના જસપાલસિંહ રાઠવા ઉંમર વર્ષ 27 આજે આપણાથી જે છે એ અચાનક વિદાય લઈ ગયા. પંચમહાલના ગોધરા ખાતે એસઆરપી ગ્રુપ 5 ના મેદાનમાં પોલીસ ભરતીની દોડ દરમિયાન શ્વાસ ચડતા તેઓ જમીન પર ઢળી પડ્યા અને સારવાર છતાં તેમનું જે છે એ કરુણ અવસાન થયું. સૌથી હૃદયદ્રાવક વાત તો એ છે કે આ સમગ્ર ઘટના તેમના પિતાની નજર સામે જ બની, જે પોતાના દીકરાને હિંમત આપવા ત્યાં હાજર હતા. પિતાની આંખો સામે જ દીકરાનું નિધન, આ દુઃખ શબ્દોમાં વ્યક્ત થઈ શકે એવું નથી. જસપાલસિંહનું સપનું હતું ખાખી પહેરી દેશ અને સમાજની સેવા કરવાનું. આ સપનું અધૂરું રહી ગયું, પણ તેમની ઈચ્છા, સંઘર્ષ અને સાહસ સદા યાદ રહેશે. એક દીકરો ગયો, પરંતુ અનેક પ્રશ્નો જે છે એ પાછળ રહી ગયા. પરમાત્મા દિવંગત આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે. ભાવભીની શ્રદ્ધાંજલિ. તો તમે આ જોઈ શકો છો, ન્યૂઝપેપરની અંદર પણ હતું. પોલીસ ભરતીની શારીરિક કસોટીમાં દોડતા વધુ એક યુવાને જીવ ગુમાવ્યો. તો અત્યારે જે છે એ સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું પુરુષ ઉમેદવારો માટે પણ જે છે એ 1600 મીટર દોડ કરી દેવી જોઈએ, અથવા તો જે છે એ 5 કિલોમીટરથી દોડ ઘટાડી અને 3 કિલોમીટર જે છે એ કરી દેવી જોઈએ. આ બાબતે તમારો શું અભિપ્રાય છે એ તમે કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. આ ભરતીની અંદર તો દોડ જે છે એ 5 કિલોમીટર જ છે, પરંતુ આવનારી પોલીસ ભરતીની અંદર જે છે એ આપણે ભરતી બોર્ડને જે છે અને ગુજરાત સરકારને જે છે એ વિનંતી કરી અને રજૂઆત કરી શકીએ છીએ કે પુરુષ ઉમેદવારો માટે પણ 1600 મીટર દોડ અથવા તો જે છે એ દોડ 5 કિલોમીટરથી ઘટાડી અને 3 કિલોમીટર અથવા તો 2500 મીટર જે છે એ કરી નાખે. તો આ બાબતે તમારા શું મંતવ્ય છે એ જણાવજો. એના પછી જે છે એ આપણે સરકારની અંદર જે છે એ રજૂઆત કરવા માટેના જે છે એ આયોજનો પણ કરીશું. પછી અહીંયા તમે જે અગત્યનો મેસેજ હું તમને આપવા માંગુ છું એ તમે જોઈ લો. આ જે છે એ જાગૃતિ સંદેશ. રનિંગથી હાર્ટ એટેક નથી આવતો, અન્ય કારણો જે છે એ વધારે જવાબદાર છે. આજે દોડને જે છે એ હાર્ટ એટેક સાથે જોડવામાં આવે છે, પરંતુ હકીકત કંઈ અલગ જ છે. હાર્ટ એટેક માટે દોડ નહીં, પરંતુ અન્ય જીવનશૈલી સંબંધિત કારણો જે છે એ વધુ જવાબદાર હોય છે. ખોરાક ઉપર ધ્યાન આપો. તીખો તળેલો ખોરાક જે છે એ ટાળો. સાદું, હલકું અને પચાવવામાં સરળ ભોજન લો. પાણી અને હાઇડ્રેશન. શરીરમાં પાણીની કમી ન થવા દો. પૂરતું પાણી પીવું અત્યંત જરૂરી છે. જમવાની પદ્ધતિ: દિવસમાં 3 વખત પેટ ભરીને ખાવાના બદલે 4-5 વખત થોડું થોડું ખાવું જે છે એ વધારે ફાયદાકારક છે. તો જે પણ ઉમેદવાર મિત્રોની શારીરિક કસોટી હોય એમણે આ તમામ બાબતોનું જે છે એ ધ્યાન રાખવાનું છે. હાર્ટ એટેક શું છે? મોટા ભાગે હાર્ટ એટેક ત્યારે થાય છે જ્યારે હૃદય સુધી લોહીનું સર્ક્યુલેશન યોગ્ય પ્રમાણમાં ન પહોંચે. હાર્ટ અચાનક બંધ થતું નથી, પરંતુ હાર્ટ બ્લોકેજ, કાર્ડિયોક અરેસ્ટ મોટું જે છે એ કારણ હોય છે. ઠંડીમાં દોડતી વખતે જે છે એ ખાસ કાળજી તમારે આ રાખવાની છે. ઠંડીમાં ધમનીઓ જે છે એ સંકોચાઈ જાય છે. દોડ પહેલા શરીરને સારી રીતે ગરમ કરો. વોર્મઅપ કર્યા પછી જ જે છે એ દોડ શરૂ કરો. વોર્મઅપનું મહત્વ: વોર્મઅપ એટલે દોડ પહેલાની શરીરને સંપૂર્ણ મશીનરીને જાગૃત કરતી. સીધા જ દોડ શરૂ કરવી જે છે એ જોખમી બને છે. તો જે પણ ઉમેદવારો જે છે એ ગ્રાઉન્ડ ખાતે જાય છે ત્યાં તમને જે છે એ બેસાડવામાં આવે છે, ત્યારે યોગ્ય રીતે જે છે એ વોર્મઅપ કરી લો. એના પછી જ જે છે એ તમે દોડ શરૂ કરો. અને છેલ્લે હું તમને જે છે એ આટલું જ કહેવા માંગીશ, મેડિકલ ચેકઅપ જે છે એ જરૂરી છે. જો અગાઉ જીવનમાં શારીરિક શ્રમ ઓછો રહ્યો હોય તો એક વખત કાર્ડિયોગ્રામ જે છે એ કરાવી પછી જ પૂરી શક્તિથી જે તમારે જે છે એ શારીરિક કસોટી માટે જે છે એ દોડવું જોઈએ. એટલે કે એક વખત ECG કરાવી લેવું જોઈએ. એના પછી જે છે એ શારીરિક કસોટી માટે જે છે એ જવું જોઈએ. અચાનક દબાણથી બચો. નોટિફિકેશન પછી માત્ર 1 મહિનો મળવાથી ઉમેદવારો અચાનક વધુ દબાણ જે છે એ નાખી દે છે. અચાનક હૃદય પર ભાર ન પડે એ વાત જે છે એ વાતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. નિયમિત અને યોગ્ય રીતે કસરત કરી શરીરને જે છે એ મજબૂત બનાવો. અચાનક અવ્યવસ્થિત કસરત જ જે છે એ અકસ્માતનું કારણ બને છે. સમજદારીથી દોડો, સ્વસ્થ રહો, ડરો નહીં અને જે છે એ જાગૃતિ રાખો. તો આ પ્રમાણે તમારે જે છે એ વોર્મઅપ કરવાનું છે. એકવાર તમને એવું લાગતું હોય તમે જે છે એ આના પહેલા જે છે એ વધારે દોડાય ના હોય, કસરત ના કરી હોય, તો તમારું જે છે એ એકવાર ECG કરાવી અને એના પછી જ જે છે એ
તમે શારીરિક કસોટી આપો એવી તમામ ઉમેદવારોને જે છે એ વિનંતી છે. પોલીસ ભરતીની શારીરિક કસોટીના જે છે એ 3 જ દિવસની અંદર 2 આવી દુઃખદ ઘટનાઓ જે છે એ ઘટી ગઈ છે. હવે આ સિલસિલો જે છે એ આગળ ના વધે એ જોવાની આપણી સૌની જવાબદારી છે. તો એના માટે જે છે એ તમે તૈયાર થઈ અને પછી જ જે છે એ શારીરિક કસોટી આપવા માટે જાઓ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.